નમસ્કાર, સચ્ચાઈની ન્યૂઝ ખબર ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। માતર તાલુકાના ગરમાડા ગામનું મુસ્લિમ સમાજનું ગૌરવ એઝાઝ ખાન મુસ્તફા ખાન પઠાણ કે જે ભારતીય સેનાની કડક ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેશના સૈનિક તરીકે જોડાયા હતા। માતર પોલીસ સ્ટેશન ખાતે સ્વાગત કર્યું હતું। ત્યારબાદ માતરથી ગરમાડા ગામ સુધી બાઇક રેલી કાઢી હતી। ત્યારે પોતાના વતન ગરમાડા ગામમાં તેમનું ભવ્ય સ્વાગત માટે માનવ મહેરામણ સાથે ઉપસ્થિત રહ્યા। ગરમાડા ગામે ભારતીય સેનામાં જોડાયેલા એઝાઝ ખાન મુસ્તફા ખાન પઠાણનું ભવ્ય સ્વાગત, ગ્રામજનોમાં દેશભક્તિનો માહોલ। માતર તાલુકાના ગરમાડા ગામના વતની એઝાઝ ખાન મુસ્તફા ખાન પઠાણ ભારતીય સેનામાં જોડાયા બાદ પોતાના વતનમાં આગમન કરતા ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। ગામના સરપંચ શ્રીમતી મુમતાઝ બાનુ મેહરાબ ખાન પઠાણ અને પૂર્વ સરપંચ મુસ્તફા ખાન પઠાણ, બિસ્મિલ્લા ખાન પઠાણ અને આ પ્રસંગે ગામના તમામ ધર્મના લોકોએ એકતા અને ભાઈચારાનો સંદેશ આપતા ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું। હિન્દુ, મુસ્લિમ સહિત વિવિધ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ફુલાર પહેરાવી અને શુભેચ્છાઓ પાઠવી ગામના વીર જવાનનું સન્માન કરવામાં આવ્યું હતું। સ્વાગત રેલી ગામના નિર્ધારિત માર્ગ પરથી પસાર થઈ હતી અને અંતે તેમના નિવાસસ્થાને સમાપન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને સામાજિક એકતાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો। ગામના ગ્રામજનો દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે દેશ સેવા કરતા જવાનો સમગ્ર સમાજનું ગૌરવ હોય છે અને તેમનું સન્માન સૌની જવાબદારી છે। એક દીકરો દેશ માટે, એક ગૌરવ સમગ્ર ગરમાડા માટે। रिपोर्टर मोहम्मद खान पठान, मातर खेड़ा। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।